જી નમસ્કાર, હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે એક નવી ખુશખબર લાવ્યો છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન એટલે કે જેટકોમાં પ્લાન્ટ એટેન્ડન્સ ઇલેક્ટ્રિકલ વિદ્યુત સહાયકની ભરતી આવી છે. તો તેના વિશે નોટિફિકેશન આવી ગયું છે. તો તેના વિશે આજે માહિતી મેળવીશું. તો પહેલાં આપણે સમજીશું કે જેટકો શું છે. તો કે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ એ એક વિદ્યુત પાવર ટ્રાન્સમિશન કંપની છે. તેની સ્થાપના મે 1999માં કરવામાં આવી હતી અને તે 1956ના કંપની એક્ટ હેઠળ નોંધાયેલ છે. કંપનીને ઉદારીકરણના સંદર્ભમાં અને પ્રયાસોના ભાગરૂપે તેની સંપૂર્ણ માલિકીની પેટા કંપની તરીકે અગાઉના ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એટલે કે જીઈબી દ્વારા પ્રમોટ કરવામાં આવી છે. પાવર સેક્ટરના પુનઃગઠનથી કંપની હવે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ એટલે કે GUVNLની એક પેટા કંપની છે, જે અગાઉ જીઈબીની કંપની હતી. તો મિત્રો, જેટકોનું કામ શું છે? તો કે કાર્યક્ષમ પાવર ટ્રાન્સમિશન સિસ્ટમનું નિર્માણ, સંચાલન અને જાળવણી કરવાનું છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે તેના પ્લાન્ટ એટેન્ડન્સ ઇલેક્ટ્રિકલ વિદ્યુત સહાયકની જે ભરતી છે તો તેના વિશે સંપૂર્ણ ડિટેલમાં સમજીશું. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો જેટકો ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ, વિદ્યુત ભવન, રેસ ક્રોસ, વડોદરા. તો રિક્રુટમેન્ટ ઓફ વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્સ ગ્રેડ 1 ઇલેક્ટ્રિકલ, ધ પોસ્ટ ઓફ પ્લાન્ટ ઓપરેટર ગ્રેડ 1. તો અહીં વાત કરીશું તો ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા પાવર ટ્રાન્સમિશન કંપની ઓફ GUVNL having officers and substation at different locations in Gujarat state. Gujarat Energy Transmission Corporation Limited officers challenging and rewarding career to young and dynamic diploma engineer. તો ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. અહીં વાત કરીશું એપ્લિકેશન આર ઇન્વાઇટ ફોર ધ પોસ્ટ ઓફ વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્સ ગ્રેડ 1 ઇલેક્ટ્રિકલ અંડર ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ એલિજિબલ કેન્ડિડેટ ફોલો. તો અહીં તમે જોઈ શકો છો જોબ VS પ્લાન્ટ એટેન્ડન્સ ગ્રેડ 1 ઇલેક્ટ્રિકલ. ટોટલ વેકેન્સી છે 153. ક્વોલિફિકેશનમાં ફૂલ ટાઈમ રેગ્યુલર ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને સાથે 55% હોવા જોઈએ ઇન લાસ્ટ યર અથવા તો 5 અને 6 સેમિસ્ટરમાં. હવે વાત કરીશું પગાર ધોરણની. તો ફિક્સ 3 વર્ષ માટે છે. તો પ્રથમ વર્ષ માટે છે 22,750, સેકન્ડ યર માટે છે 24,700 અને ત્રીજા વર્ષ માટે 26,650. નો અધર એલાઉન્સ ઓર બેનિફિટ વુડ બી એડમિસિબલ. મતલબ કે એના સિવાય બીજું કોઈ તમને બેનિફિટ નહીં મળે અને TADE પેડ એઝ પર કંપની રૂલ્સ. હવે વાત કરીશું પીરિયડ ઓફ એન્ગેજમેન્ટ એન્ડ સ્કોપ ઓફ કેરિયર ડેવલપમેન્ટ. તો મિત્રો, અહીં પગાર ધોરણ આપેલું છે 3 વર્ષનું VS પીરિયડ રહેશે. એના પછી તમને 26,000થી 56,600 સુધી તમને પેમેન્ટ મળશે. હવે વાત કરીશું એજ. તો અનરિઝર્વડ કેટેગરી એટલે કે જનરલ માટે 35 વર્ષ છે અને રિઝર્વ એન્ડ EWS કેટેગરી માટે 40 વર્ષ છે, જે અપર એજ લિમિટ ઓન ડેટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ 6/3/2024ના રોજ ગણવામાં આવશે. અને કેટેગરી વાઇઝ ફિમેલ કેન્ડિડેટ માટે 5 વર્ષ રિલેક્શન મળશે, જ્યારે પર્સન વિથ ડિસેબિલિટી માટે 10 વર્ષ. તો અહીં તમે જોઈ શકો છો ડિસેબિલિટી માટે એક્સ આર્મડ ફોર્સ પર્સનલ, એક્સ આર્મી માટે 10 વર્ષ છે. ડિપેન્ડન્ટ ઓફ રિટાયર્ડમેન્ટ એમ્પ્લોય ઓફ GUVNL એન્ડ સબસિડરીઝ, તો એમાં અપ ટુ એજ 40 વર્ષ સુધી. તો અહીં તમે જોઈ શકો છો વેકેન્સી ટોટલ 153 જગ્યાઓ છે. તો અહીં કેટેગરી વાઇઝ તમે અહીં જોઈ શકો SC માટે મેલ માટે 5 જગ્યાઓ છે, ફિમેલ માટે 2 જગ્યાઓ છે. ST માટે મેલ માટે 6 જગ્યાઓ છે, ફિમેલ માટે 3 જગ્યાઓ. SCBC માટે 31 મેલ માટે છે, 16 ફિમેલ માટે છે. EWS માટે મેલ માટે 10 જગ્યાઓ, ફિમેલ માટે 5 જગ્યાઓ છે. જનરલ માટે મેલ માટે 50 છે, ફિમેલ માટે 25. PWD 6 જગ્યાઓ છે. હવે વાત કરીશું મિત્રો એપ્લિકેશન ફી.
નોન રિફંડેબલ છે. તો 500 રૂપિયા ઇન્ક્લુડિંગ ઓફ જીએસટી, એટલે કે 500 રૂપિયા છે જનરલ માટે, એસીબીસી અને ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ માટે છે. 250 રૂપિયા છે જીએસટી સાથે એસસી અને એસટીના ઉમેદવારો માટે. હવે પીડબ્લ્યુડી કેન્ડિડેટ બિલોંગ ટુ એસસી ઓર અથવા તો એસટીમાં આવતા હોય તો ક્રાઇટેરિયા ફી પેએબલ છે બી 250 રૂપિયા. ફી કઈ રીતે ભરવાની છે? તો એપ્લિકેશન ફી ઓનલાઈન થ્રુ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા તમે ભરી શકશો. બેંક ચાર્જ તમારે જ ભરવો પડશે, ઉમેદવારે જ. પછી નો અધર મોડ ઓફ પેમેન્ટ, બીજી રીતે તમે નહીં કરી શકો. ડિમાન્ડ ડ્રાફ્ટ કે મની ઓર્ડર કે પોસ્ટલ ઓર્ડર કે કેશ ચેક એ એક્સેપ્ટેબલ નથી. હવે વાત કરીશું કે ઓનલાઈન ફોર્મ વિલ બી અવેલેબલ ઓન કંપની વેબસાઇટ. તો કંપનીની વેબસાઇટ અહીં આપેલી છે, તો તેના પર જઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો મિત્રો. તો વાત કરીશું ઓનલાઈન સબમિશન ઓફ એપ્લિકેશન. તો 11/3/2024થી 12 વાગ્યા ચાલુ થઈ જશે લાસ્ટ ડેટ ઓફ ઓનલાઈન. તો 1/4/2024ના રોજ 6 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો. ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરીશ. ધ લાસ્ટ ડેટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન 1/4/2024 અને ગુજરાતી ભાષાનું નોલેજ હોવું જોઈએ. હવે ટર્મ્સ એન્ડ કન્ડિશન તમે અહીં જોઈ શકો છો મિત્રો. તો કેન્ડિડેટ who have passed or completed the diploma on the date of application and meeting all the criteria may only, તો કે ડિપ્લોમા પાસ હોવું જોઈએ મિત્રો, કમ્પ્લીટ હોવું જોઈએ. ઓનલાઈન એપ્લિકેશન તમે www.jetco.gujarat પર ભરી શકશો. હવે મિત્રો વાત કરીશું એક્ઝામ પેટર્ન. તો એક્ઝામ 2 ટાયર સિલેક્શન પ્રોસેસ, મતલબ કે 2 વખત એક્ઝામ લેવામાં આવશે. ફર્સ્ટ ટાયર એક્ઝામ અને સેકન્ડ ટાયર. તો ફર્સ્ટની વાત કરીશું, OMR બેઝ ટાઈપ હશે, જે 100 માર્ક્સનું હશે. એમાંથી જનરલ માટે 50 અપ હોવા જોઈએ અને એસસી એસટી માટે 45 અપ હોવો જોઈએ. જે ફર્સ્ટ ટ્રાયમાં પાસ થશે એને 1:5ના રેશિયોમાં બોલાવવામાં આવશે સેકન્ડ એક્ઝામ માટે. તો અહીં તમે જોઈ શકો છો. સેકન્ડમાં વાત કરીશું તો ધ કેન્ડિડેટ સ્કોરિંગ 50 એન્ડ અબોવ માર્ક્સ ઇન કેસ ઓફ અનરિઝર્વ કેન્ડિડેટ એન્ડ 45 એન્ડ અબોવ માર્ક્સ ઇન કેસ ઓફ રિઝર્વ કેટેગરી માટે છે. ઈડબ્લ્યુએસ અને પીડબ્લ્યુ કેન્ડિડેટ ઇન ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશન વિલ બી કન્સિડર ફોર સેકન્ડ ટાયર એક્ઝામિનેશન ઇન ધ રેશિયો મેન્શન અબવ 1:5. તો મિત્રો 1:5ના પ્રમાણે બોલાવશે, એટલે કે 5 ગણા બોલાવવામાં આવશે. અને જે રિઝલ્ટ જેટકોના વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. હવે સિલેબસ અને માર્ક્સની વાત કરીશું. તો એક્ઝામિનેશન ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશન અને સેકન્ડ ટાયર. તો સિલેબસની વાત કરીશું મિત્રો. તો ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશનમાં સબ્જેક્ટની જે પરીક્ષા ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં આવશે. તો રિઝનિંગ 25 માર્ક્સ હશે, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ 25 માર્ક્સ હશે, ઇંગ્લિશ 15 માર્ક્સનું હશે, જેમાં યુઝ એન્ડ વોકેબ્યુલરી, સિનોમેન અને એન્ટોનમી, વર્ડ્સ સબસ્ટિટ્યુશન ઇન સેન્ટેન્સ, આઇડમ્સ, એરર સ્પોટિંગ, રાઇટ યુઝિસ ઓફ વર્ડ ઇન સેન્ટેન્સ. તો આ એનો ઇંગ્લિશનું સિલેબસ છે. ગુજરાતીમાં વાત કરીશું રૂઢિપ્રયોગો, કહેવતોનો અર્થ, વાક્ય પ્રયોગો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી સુધી, સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો, લેખન સુધી, ભાષા સુધી. એના પછી 20 માર્ક્સનું કોમ્પ્યુટર હશે. ટોટલ 100 માર્ક્સનું હશે, જે ફર્સ્ટ ટાયર હશે. સેકન્ડ ટાયરની વાત કરીએ, સેકન્ડ એક્ઝામ, તો ક્વેશ્ચન પેપર વિલ બી ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી. તો ઇંગ્લિશ અને ગુજરાતીમાં હશે, જેમાં તમારો ટેકનિકલ પૂછાશે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ 100 માર્ક્સનું. તો મિત્રો જે પ્રથમ પરીક્ષા છે એમાં કોમ્પ્યુટર બેઝ હશે, જેમાં ટોટલી રિઝનિંગ, એપ્ટિટ્યૂડ, ઇંગ્લિશ, ગુજરાતી, કોમ્પ્યુટર ટાઈપનું 100 માર્ક્સનું હશે, જ્યારે સેકન્ડમાં 100 માર્ક્સનું ઇલેક્ટ્રિકલ સબ્જેક્ટનું છે. હવે ઇલેક્ટ્રિકલની સિલેબસની વાત કરીશું. તો ઇલેક્ટ્રિકલ બેઝિસ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મટીરિયલ, ડીસી મશીન, એસી મશીન અને ટ્રાન્સફોર્મર, એનાલોગ સર્કિટ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ એન્ડ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, કંટ્રોલ સિસ્ટમ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, જનરેશન, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર, સર્કિટ થિયરી, નેટવર્ક થિયરી,
માઇક્રો પ્રોસેસર, પાવર ઇલેક્ટ્રોનિક એન્ડ ડ્રાઈવ. રિઝલ્ટની વાત કરીશું તો મિત્રો, result of first trial examination will be eligible for the second the trial examination only. જે પ્રથમ પરીક્ષા હશે, જે તમે પાસ થશો તો એના પ્રમાણે માર્ક જે આવશે એ તમારી સેકન્ડ એક્ઝામ માટે એલિજિબલ માટે ગણાશે. ફર્સ્ટમાં 1:5નો રેશિયો રાખવામાં આવશે સેકન્ડ ટ્રાય માટે, અને રેશિયો ઓફ સેકન્ડમાં પણ 1:5નો જ રાખવામાં આવશે. વેઇટિંગ લિસ્ટ તો 1 યર માટેનું વેઇટિંગ લિસ્ટ હશે. નેગેટિવ માર્કિંગ પણ છે, 0.25 માર્ક્સ કપાશે. અધર મિત્રો આપેલું છે, અહીં તમે જોઈ શકો છો સૂચનાઓ. વધુ માહિતી માટે મિત્રો તમે ગેટકોની વેબસાઇટ છે તેમાં મેળવી શકો છો, અહીં તમે જોઈ શકો છો. અને હેલ્પ ડેસ્ક ફોર એની ક્વેરી યુ મે સેન્ડ ઓર ઈમેલ ફોર યોર ક્વેરી ઓન recruit@gmail.com પર જઈને તમે મૂકી શકો છો. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.